રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. કલ્પેશ જો આજ રવિવાર છે, ઘેર છે. તપણી કરે ને ફોનમાં જોઈને કંઈક સેટિંગ કરે બે ફોનનો. દી ઉઈગો જો નજારો દી ઉઈગોનો. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે મારે વાડો વાવવાનો હે. મારા બાપ ટ્રેક્ટર લઈ આવ્યા હે ઓયણીને. ઘેર હતું એટલે અહીંયા માં નળી ઊંચી કરવી. હાલો હું તપી ગયું કે આ સાઈડ થી વાવવાનું લેવાનું છે આપણે. તો જો તરફારીઓ પાથરી દીધો હે. આમાં ખાતર ને બધું ભેરવવાનું હે. તમે બધા જોતા રહેજો. મારા બા આંગણી બી લઈ આવે. આપણે હું વાવવાનું છે આ બધું સેટિંગ કરી લઈએ પછી. જય શ્રી કૃષ્ણ. હાલો ભૂકોડ્યો હળદી છે ને ઉકોડામાં નાખવો. ઉકોડાનું કરવું. પાયલી દઈ ગઈ. પાયલી વિના ના ફાવે. હવે મારા બાપને થોડીક વાર હાલી આનું બધું સેટિંગ. એને સેટિંગ કરવું જ પડે. ઘડીક વાર ઓલું ઘડીક વાર ઓલું. કલ્પેશભાઈ નો પગ દેખાય છે. એ શું કરે હે? વાહ, અહીંયા હતા અને ખુરચી ફોનમાં રમે. તમારા બાપ બી ની થેલી લઈ આવ્યા હે. કાઢો હવે શું છે. તો થેલી ઉખેરે છે. તો આપણે વાવવાના છે મગ. કેટલા બાપા કિલ્લાની થેલી હોય? 2 કિલોની. 2 કિલોની હોય. બી કયું હે? ગુજરાત ચા. અમે તો વારે ખેરે આજ મગ વાવી. ગુજરાત 4 મગે હારા થાય. હવે ખાતર નાખે હે. બે મિક્સ કરીને વાવવાનું. ખાતર કયું હે બાપ? ઓર્ગોનિક. ઓર્ગોનિક ખાતર છે ભાઈ. આ ના નાખી આપણે ઓલું નાખી. ઓલું કેવું? 12-32. હા, તો એક થેલી પડી હતી ને. કરવા ટ્રાય કરી હતી એને. હા, ફેર ન પડ્યો કઈ. પછી વીઘે કેટલા નાખવાના મગ? વીઘે પડીએ 3 કિલો. 3 કિલો. ખાતર કેવી રીતનું? તો બધું મિક્સ કરી નાખ્યું હે. હવે નાખી દઈએ આપણે.
તો હવે મુહૂર્ત કરી વાવવાનું. અહીંથી વાડામાંથી ચાલુ કર્યું, હજી ક્યાંય વાવ્યું નથી. તો એટલો વાળો વવાઈ ગયો છે. હવે થોડુંક રહ્યું હે. તો કલ્પેશભાઈ કેમણો ચક્કર મારી આવ્યો સાયકલ લઈને. પાર્યું ને બધું કમ્પ્લીટ થાય છે હરખું. તો હેઠામણ દેવાય. હવે એક ક્યારો રહ્યો છે હમણો, હેઠામણ દઈ દઈને નીકળી જાય બહાર. તો કમ્પ્લીટ થઈ ગયું છે આપણો વાળો, વવાઈ ગયો છે અને 10 વાગી ગયા. હવે આપણે ચા પી લઈએ. ચા એ તૈયાર હે, તો હાલો ચા પી લઈ. બાપ પણ આવી ગયા. તો ઝીણકી વાળી થઈ ગઈ તૈયાર. આવા ગોલાઈ વાળા ધોરિયા બનાવ્યા. અહીં ટમેટી નતું ને બધું બચાવ્યું. જો આપણો ધોરિયો સનેડાથી નાખ્યો. જેથી જ અહીંયા બકાલાને એનો શોખ બહુ ને તે કરે ખૂણે હમું નમું બકાલું ખપારીથી હરખું વ્યવસ્થિત થઈ ગયું તૈયાર. આ કટકું વવાઈ ગયા મગ, પણ ઘાટા બહુ પડ્યા. અને મેં વઘાર્યા છે ભાત. એટલે આપણે જોઈ આવી ચડી ગયા કે નથી ચડી ગયા. અને જોઈ લ્યો પેહાણ અમારે જો અમારા ઓહરીમાં કેટલું પેહાણ હે. આપણે ભાત જોઈ લઈ ચડ્યા કે નથી ચડ્યા. હજી તો ચડે હે, વાર લાગીએ. ઢાંકી મૂકી. તો આપણે આખો વાડો પી ગયો છે. હવે 2 ક્યારા રહ્યા છે, પાણી આવે છે.
કુકરમાં ગાજર દીધા, થોડા બીટ દીધા, હા. વાહિંદા કરી લઈને ઉકેડો જે પલ્લે થાય એટલે વાર લાગે વાંદાની વેલેરા થઈ જાય તો. હાલો આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો, નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયો મળીએ.